थोड़ा फ्लावर डालेंगी, उसको खाऊंगी मैं। दो कर दो, पति करे ओके, हैप्पी रक्षाबंधन। हैप्पी रक्षाबंधन फ्रेंड्स, लाइक एंड सब्सक्राइब। बटर रोटी के नहीं તમારે રોટી કઈ। નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું અહીં આપણા એક અગત્યના પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશે વાત કરીશ। રક્ષાબંધન એ માત્ર રક્ષા કરવા માટેનો બંધન નથી, પણ એ ભાવનાત્મક સંબંધોનું પ્રતિબિંબ છે, ખાસ કરીને ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને જવાબદારીનું અનોખું પ્રતીક છે। પ્રાચીન કાળથી જ રક્ષાબંધનનો તહેવાર આપણા સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ રહ્યો છે। રક્ષા એટલે સુરક્ષા અને બંધન એટલે સંબંધ। જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે એ માત્ર ધાગો નથી બાંધતી, પણ ભાઈની દીર્ઘ આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરતી હોય છે। બદલા સ્વરૂપે ભાઈ પણ આખી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। આજે પ્રિન્સેસ ચાર્મી સવારે વહેલી ઉઠીને અમે બધા સવારે સરસ મજાના તૈયાર થઈને જ્યારે પણ આવો સરસ તહેવાર હોય ત્યારે પૂજા અર્ચના કરીએ છીએ। અને પ્રિન્સેસ ચાર્મી અને પ્રિન્સેસ બાર્બી તો પહેલેથી જ ગણપતિ બાપા અને કૃષ્ણજીને રાખડી બાંધે છે। આજે પણ સરસ મજાની પૂજા કરીને ગણપતિ બાપાને અને કૃષ્ણ ભગવાનને રાખડી બાંધશે, તે આ વિડીયોમાં તમે જોશો ફ્રેન્ડ્સ। આ તહેવાર પાછળ અનેક પૌરાણિક કથાઓ પણ છે। જ્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધેલી ત્યારે શ્રી કૃષ્ણએ પણ દ્રૌપદીની લાજ બચાવી હતી। એવી જ રીતે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને મદદ મળી હતી। આ બધું દર્શાવે છે કે રક્ષાબંધન એ માત્ર સામાજિક સંબંધ માટે નથી, પરંતુ તે આત્મિક લાગણી અને પરસ્પર સમજદારીનો તહેવાર છે। આજના સમયમાં જ્યારે ભાગદોડ ભરેલા જીવનમાં સંબંધો અસ્પષ્ટ બનતા જાય છે, ત્યારે આવા તહેવારો આપણને ફરીથી યાદ અપાવે છે અને સંબંધોનું સાચું મૂલ્ય શું છે તે આપણા બચ્ચાઓ પણ શીખે છે। રક્ષાબંધન આપણને સ્નેહ, આદર અને જવાબદારી શીખવે છે। પ્રિન્સેસ ચાર્મીના મમ્મી પપ્પા ભગવાનની આરતી ઉતારે છે। ત્યાર પછી એમના પ્રિન્સેસ ચાર્મીના દાદા અને દાદી પણ ગણપતિ બાપા અને બધા જ ભગવાનની આરતી ઉતારે છે। ત્યારબાદ પ્રિન્સેસ ચાર્મી ગણપતિ દાદાને રાખડી બાંધે છે। પ્રિન્સેસ ચાર્મી જન્મી ત્યારથી જ તેને નાનપણથી જ ગણપતિ દાદા પ્રત્યે ખૂબ જ લગાવ છે અને જ્યારથી તેને સમજદારી આવી એટલે આશરે એ 4-5 વર્ષની હતી ત્યારથી જ એ ગણપતિ દાદાને રાખડી બાંધતી આવી છે। તેવી જ રીતે પ્રિન્સેસ બાર્બી પણ કૃષ્ણ ભગવાનને રાખડી બાંધતી આવી છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પ્રિન્સેસ બાર્બી કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી રહી છે। ત્યારબાદ પ્રિન્સેસ ચાર્મી દાદા અને દાદીને રાખડી બાંધે છે। પ્રિન્સેસ બાર્બી પણ દાદા અને દાદીને રાખડી બાંધે છે ફ્રેન્ડ્સ। અને ખૂબ જ ઘરમાં એટલું સુંદર ભક્તિમય વાતાવરણ અને આનંદમય વાતાવરણ ઘરમાં છવાઈ જાય છે। એટલું સરસ આપણને લાગે કે ખરેખર દીકરી તો દરેક ઘરમાં હોવી જ જોઈએ ફ્રેન્ડ।
એકબીજાને રાખડી બાંધશે ને એકબીજાની રક્ષા કરવાની આજીવન પ્રતિજ્ઞા લે છે. જ્યારથી પ્રિન્સેસ ચાર્મીનો જન્મ થયો ત્યારથી પ્રિન્સેસ બાર્બી પ્રિન્સેસ ચાર્મીને રાખડી બાંધતા આવી છે અને પ્રિન્સેસ ચાર્મી પણ પ્રિન્સેસ બાર્બીને રાખડી બાંધતી આવી છે. બંને બહેનો ખૂબ જ મારી પાસે શબ્દો જ નથી કે હું શું કહું. અમારા ઘરમાં આ બંને દીકરીઓ જ્યારથી આવી છે ત્યારથી જ અમારા ઘરમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો છે અને અમારું ઘર એક સ્વર્ગની જેમ ખીલી ઉઠ્યું છે ફ્રેન્ડ્સ. પ્રિન્સેસ બાર્બીએ પ્રિન્સેસ ચાર્મી માટે ઓનલાઈન એક ગિફ્ટ મંગાવી હતી. સરપ્રાઈઝ ગિફ્ટ હતી પ્રિન્સેસ ચાર્મી માટે. એટલે પછી તેને ઓપન કરીને જ્યારે પ્રિન્સેસ ચાર્મીને આપે છે તો પ્રિન્સેસ ચાર્મી ખૂબ જ ખુશ થઈ જાય છે કેમ કે એની ફેવરેટ વસ્તુ હતી. એટલે પછી એ ખૂબ જ ખુશ થઈ જાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પ્રિન્સેસ બાર્બી તેને ઓન કરીને બતાવશે કે ઓન કેવી રીતે કરવાનું છે. ત્યારબાદ પ્રિન્સેસ ચાર્મી પ્રિન્સેસ બાર્બીને રાખડી બાંધે છે. તમે જોશો ફ્રેન્ડ્સ, પરંતુ તેને ગિફ્ટ આપવાની ના પાડે છે કેમ કે દીદી તેને ખૂબ જ એડવાઇસ આપતી હોય છે. એટલે પછી એવું કહે છે કે હું રાખડી બાંધીશ પણ દીદીને ગિફ્ટ નહીં આપું અને પોતાની ગિફ્ટ સાથે રમવા લાગે છે. એની ગિફ્ટમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડી ગયો હતો એટલે એ એની ગિફ્ટ સાથે રમવા લાગી હતી. પછી અમે લોકોએ એને ખૂબ સમજાવી. ત્યારબાદ એ દીદીને ગિફ્ટ આપવા માટે રેડી થઈ ફ્રેન્ડ્સ. હવે પ્રિન્સેસ ચાર્મી તેનો સૌથી લાડકવાયો ભાઈ તેનાથી નાનો છે અયાંશ, તેને રાખડી બાંધવા તેના મામાના ઘરે જાય છે અને પછી અયાંશને રાખડી બાંધે છે. ત્યારબાદ એનો બીજો ભાઈ છે મીત, તેને પણ રાખડી બાંધશે ફ્રેન્ડ્સ. અયાંશ પ્રિન્સેસ ચાર્મીથી નાનો છે એટલે પ્રિન્સેસ ચાર્મી એને એડવાઇસ આપતી હોય છે, એને હેરાન પણ કરતી હોય છે. બંને ભાઈ બહેનો વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે ફ્રેન્ડ્સ. નાનપણથી બંને સાથે મોટા થયા છે. અહીંયા પ્રિન્સેસ બાર્બી અયાંશને રાખડી બાંધે છે ફ્રેન્ડ્સ. આ પ્રિન્સેસ ચાર્મીનો અયાંશથી મોટો ભાઈ મીત છે. તેને હવે પ્રિન્સેસ ચાર્મી રાખડી બાંધશે. આ પ્રિન્સેસ ચાર્મીની મોટી બહેન રુચિકા છે. રુચિકા મીતને રાખડી બાંધી રહી છે. મીત રુચિકાને પગે લાગે છે. પ્રિન્સેસ ચાર્મી મીતને રાખડી બાંધે છે. પછી પ્રિન્સેસ બાર્બી પણ મીતને રાખડી બાંધશે. કેટલું સુંદર આ દ્રશ્ય લાગે છે કે ભાઈ બહેનનો કેટલો પવિત્ર અને સુંદર સંબંધ આમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. કે ખરેખર આપણા હિન્દુ ધર્મમાં આ એક ખૂબ જ સુંદર અને સરસ તહેવાર છે. આ પ્રિન્સેસ ચાર્મીનો સૌથી મોટો ભાઈ દર્શ છે. બંને બહેનો દર્શને રાખડી બાંધવા તેના ઘરે પણ જાય છે અને બંને બહેનો દર્શને પણ રાખડી બાંધે છે. સામે દર્શ પણ પ્રિન્સેસ ચાર્મીને ચોકલેટ ખૂબ જ ભાવતી હોવાથી ચોકલેટ બોક્સ આપે છે અને ખૂબ જ મજા આવી ગઈ પ્રિન્સેસ ચાર્મીને પ્રિન્સેસ બાર્બીને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે બંને મારી પ્રિન્સેસ કેટલી ખુશ દેખાય છે.
ત્યારબાદ પ્રિન્સેસ ચાર્મીના ફૂઈ અંજુ ફૂઈ એ પ્રિન્સેસ ડેડીના અને મમ્મીને રાખડી બાંધે છે. પ્રિન્સેસ ચાર્મીના ફેવરેટ ફૂઈ છે અને હંમેશા પ્રિન્સેસ ચાર્મીની ખૂબ જ કેર કરે છે, કારણ કે પ્રિન્સેસ ચાર્મી અંજુ ફૂઈને ખૂબ જ ગમે છે. એમની લાડકવાઈ ભત્રીજી છે. અંજુ દીદીથી અમે નાના છીએ અને અંજુ દીદી અમારું ખૂબ જ ધ્યાન રાખે છે. પ્રિન્સેસ ચાર્મી તો અંજુ દીદીના ફેવરેટ છે. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ, જે ઘરમાં દીકરીઓ હોય છે તે ઘરમાં જ્યારે તહેવાર હોય ત્યારે એક અલગ જ માહોલ ક્રિએટ થાય છે અને વાતાવરણ આખું ખુશનુમા બની જાય છે. આ પ્રિન્સેસ ચાર્મીના નાનીમાં છે. ત્યારબાદ અમે તેમના ઘરે રાખડી બાંધવા ગયા હતા. મારા મમ્મી છે. ત્યારબાદ મેં મારા બધા જ ભાઈઓને એટલે કે પ્રિન્સેસ ચાર્મીના મામાને બધા જ મામાઓને મેં રાખડી બાંધી અને પ્રિન્સેસ ચાર્મી અને બીજા બધાએ પણ ખૂબ જ એન્જોય કર્યું અને ખૂબ જ સુંદર રીતે આ તહેવાર અમે ઉજવ્યો. અને દરેક તહેવાર અમે આ રીતે ઉજવીએ છીએ ફ્રેન્ડ્સ, કારણ કે તહેવાર તો ઉજવવા માટે જ બન્યા છે અને આપણે જ જો આવી રીતે સારી રીતે તહેવાર મનાવીએ તો જ બાળકોને પણ તહેવારની સાચી સમજ આવે, આવનારી પેઢી પણ શીખે કે તહેવાર કેવી રીતે ઉજવવા જોઈએ અને દરેક તહેવારનું શું મહત્ત્વ છે તે પણ આપણા બાળકો શીખે. એટલે તહેવાર તો સારી રીતે ઉજવવા જ જોઈએ ફ્રેન્ડ્સ, કારણ કે જિંદગીનો કોઈ જ ભરોસો નથી. ક્યારે આપણી જિંદગી પૂરી થશે એ આપણે કોઈ જાણતા નથી. એટલે બાળકોને આપણે દરેક વસ્તુ ખૂબ જ સારી રીતે અને સરસ રીતે સમજાવવી જોઈએ. અને આપણું હિન્દુ કલ્ચર તો છે જ એટલું સરસ કે તમે આપણા બાળકોને ખૂબ જ સારી રીતે સમજાવી શકો. અને તેના લીધે જો તમે ભક્તિભાવમાં રહો છો તો તમે તમારો મેન્ટલી સ્ટ્રેસ પણ ઓછો કરી શકો છો અને ઘરમાં વાતાવરણ પણ ખૂબ જ સારું અને સુંદર રહે છે. એટલે તહેવાર ઉજવવા જ જોઈએ ફ્રેન્ડ્સ, જેથી કરીને બાળકો કંઈક સારું શીખે, કંઈક સારો અનુભવ લે અને જીવનમાં આગળ વધે. ત્યારબાદ અમે ખૂબ જ બધા પિક્સ લીધા પ્રિન્સેસ ચાર્મીએ. તમે વિડીયોમાં જોશો ફ્રેન્ડ્સ, ખૂબ જ મજા આવી ગઈ પ્રિન્સેસ ચાર્મીને તેના ભાઈઓ સાથે, મામાઓ સાથે અને ખૂબ જ એન્જોય કર્યું ફ્રેન્ડ્સ. ત્યારબાદ અમે અમારા અંજુ દીદીને રેમ્બો હોટલમાં જમવા લઈ ગયા હતા. મમ્મીનું બાયપાસ કરાય 3 મહિના જેવું થઈ ગયું હતું, એટલે મમ્મી 3 મહિનાથી કોઈ હોટલમાં કે ક્યાંય બહાર નહોતા, હોસ્પિટલ સિવાય એ ક્યાંય બહાર નથી ગયા. એટલે ખાસ એમના માટે અમે બધા જમવા ગયા હોટલમાં અને ખૂબ જ એન્જોય કર્યું. આખો દિવસ અમારો ક્યાં પસાર થઈ ગયો ખબર જ નથી પડી અને મમ્મીને પણ ખૂબ જ મજા આવી ગઈ, કારણ કે એ 3 મહિને બહાર નીકળ્યા હતા હોટલમાં જમવા માટે. એટલે ખૂબ જ મજા આવી ગઈ બધાને, પ્રિન્સેસ ચાર્મીને, દીકરીઓને, બધાને જ. Hi friends, happy Ramadan. और हमारे होटल में ब्लॉक पे मेरी लाइफ में बिरयानी खाई. और क्या खाएंगे आप सर? मैं खाऊंगी बिरयानी ब्राउन. ओके.
हैदराबादी बिरयानी यस ओके, वो तो बहुत स्पाइसी आती है, आप खाओगे। और उसमें वो फ्लावर ज़्यादा डालते हैं, फिर आपको पसंद आएगी। थोड़ा फ्लावर डालेगी उसको खाऊंगी मैं। दो कर दो ओके, ओके हैप्पी रक्षाबंधन। हैप्पी रक्षाबंधन फ्रेंड्स, लाइक एंड सब्सक्राइब। बटर रोटी के नहीं, તમારે રોટી કઈ